જય સ્વામિનારાયણ. શું છે? સમરૂ પ્રગટ રૂપ સુખધામ. પ્રગટ રૂપ જ સુખધામ છે. આપણે જેટલો પ્રગટ ભાવ એટલું આપણને સુખ, પણ આપણે પરોક્ષ ભાવ આવી જાય છે. પ્રગટ ભાવ રહેતો નથી. સતતનો પ્રગટ ભાવ હોય કે ભગવાન મારી જોડે છે, મારી સાથે છે, તો એ પ્રગટ થયું ને, તો એને કેવું સુખ હોય કે સાથે ને સાથે હોય તો. પણ આપણે એમ છે કે આપણી સાથે હોય નહીં. ભગવાન તો બહુ દૂર છે. ક્યાં છે? અક્ષરધામમાં બેઠા છે. લાખ મણ લોઢાનો ગોળો ત્યાંથી મૂકે તો રજબેળો રજ થઈ જાય એટલે બેઠા છે છેટે, અને કાં તો મંદિરમાં છે. પણ આપણી ભેળા તો નથી એમ આપણે માનીએ છીએ, એવું મનાઈ જાય છે. અત્યારે એમ આપણને થોડું થાય છે કે અત્યારે મારી પાસે બેઠા છે, એવો પ્રગટ ભાવ છે. જે આવે બહુ મોટી વાત છે. અને પ્રગટ એમ મનાતું હોય તો એલફેલ કેમ થાય? મોટા માણસ બેઠા હોય તો પછી એની મર્યાદા કેવી રહે? પ્રગટ ભાવમાં કઈ સહેલું નથી. પણ એમ સતત મનાય કે મારી ભેળા છે, મારી સાથે છે, પ્રગટ જ છે, દૂર ક્યાંય નથી. તો એને તો વચનામૃતમાં મહારાજે એમ કહ્યું કે એવા સંત એ તો બહુ મોટા છે. એટલે ભક્ત જે હોય તે બહુ મોટા છે. એટલે આપણે ભગવાન શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે એવો પ્રગટ ભાવ આપણને રહે. આપણે ઈચ્છા કરીએ, આપણે પુરુષાર્થ કરીએ અને શ્રીજી મહારાજ કૃપા કરે તો આપણો પરોક્ષ ભાવ ટળી જાય અને આપણને સતત પ્રગટનો ભાવ રહે. એ આપણી જોડે જ છે, આપણી સાથે જ છે, આપણા માવતર છે, ક્યાંય દૂર નથી. એવો ભાવ કૃપા કરે શ્રી હરિ તો દ્રઢ થઈ જાય તો સુખધામ, તો બહુ સુખ છે. આ એક ચાવી છે સુખી થવાની. મેં ક્યારેક વાત કરી છે કે વિદેશની વાત છે. એક જણો જેમ્સ નામનો વ્યક્તિ હતો અને એ ટ્રેનમાં બેઠો હતો અને આત્મહત્યા કરવા માટે નીકળી ગયો હતો. એનું નક્કી જ હતું આત્મહત્યા માટે, સ્યુસાઇડ માટે. પણ એમાં એની બાજુની સીટ ઉપર એક જણો બુક વાંચતો હતો. તો એની ત્યાં સેજે નજર ગઈ. તો જ્યાં નજર ગઈ એ પેજ વાંચતા વાંચતા એવું આવ્યું કે જે ભગવાને આપણને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે એ ભગવાને આપણને છોડી નથી દીધા, એ આપણી ભેળા જ છે. આ વાક્ય એને વાંચ્યું અને માણસ બેઠો થઈ ગયો. આત્મહત્યાનું બંધ કરી વાળ્યું અને પછી તો બહુ માણસ આગળ નીકળી ગયો છે પોતાની લાઈફમાં. એટલે પ્રગટ રૂપ માનવું, મનાવવું, દ્રઢ થવું એ સુખનું દ્વાર છે. રોજે અભ્યાસ કરે અને ભગવાન કૃપા કરે તો તત્કાળ પ્રગટ ભાવ સિદ્ધ થાય. પ્રાર્થના કરીએ આપણે ભગવાનને, શ્રીજીને, એવો પ્રગટ ભાવ આપણને સિદ્ધ થાય.